જયેશ, સૌપ્રથમ સમાચાર સુરતથી કે જ્યાં સ્પામાં આગની ઘટના બાદ ફાયર બ્રિગેડ હરકતમાં આવ્યું છે। ફાયર સેફટીના અભાવવાળી હોટેલ, ગોડાઉન, રેસ્ટોરન્ટ અને હોસ્પિટલ સીલ કરવામાં આવી રહી છે, જ્યાં મહાનગરપાલિકા દ્વારા સેન્ટ્રલ ઝોનમાં 17 દુકાનો સીલ કરી દેવામાં આવી। કતારગામ ઝોનમાં 68 દુકાનો અને એક સર્વિસ સ્ટેશન સીલ કરવામાં આવ્યું હતું। રાંદેર ઝોનમાં 2 હોટલો સીલ મારવામાં આવી હતી। આ ઉપરાંત ઉધના ઝોનમાં ખુશી મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ ઉપરાંત એક હોટલ અને રેસ્ટોરન્ટ પણ સીલ કરાય। સિટી લાઇટ વિસ્તારમાં શિવ પૂજા કોમ્પ્લેક્સમાં સ્પા અને જીમમાં આગની ઘટના બાદ ફાયર બ્રિગેડ ફરી એક વખત હરકતમાં આવી ચૂક્યું છે અને ફાયર બ્રિગેડ દ્વારા સીલિંગની કામગીરી હાથ ધરવામાં આવી છે। સ્પામાં આગની ઘટના બાદ ફાયર બ્રિગેડે આ તમામ બાબતોની ચકાસણી હાથ ધરી તો ફાયર સેફટીના અભાવવાળી હોટલ, ગોડાઉન, રેસ્ટોરન્ટ, હોસ્પિટલ સીલ કરવાની કામગીરી હવે શરૂ કરી છે, જેમાં મહાનગરપાલિકા દ્વારા સેન્ટ્રલ ઝોનમાં 17 જેટલી દુકાનોને સીલ કરી દેવામાં આવી છે। ઉપરાંત કતારગામ ઝોનમાં 68 દુકાનો અને એક સર્વિસ સ્ટેશનને પણ સીલ મારી દેવામાં આવ્યું। રાંદેર ઝોનની અંદર 2 હોટલોમાં ફાયર સેફટીની સુવિધા નહોતી, જેથી તેને પણ સીલ કરાય છે। ઉધના ઝોનમાં ખુશી મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ એ ઉપરાંત હોટલ અને રેસ્ટોરન્ટને સીલ મારવામાં આવી છે। તો ફાયર બ્રિગેડ દ્વારા આ મહત્વપૂર્ણ કામગીરી હાથ ધરવામાં આવી છે। વધુ વિગતે વાત કરવા જોડાઈ રહ્યા છે ટીવી9 સંવાદદાતા બલદેવ સુથાર। બલદેવ, સીલિંગની કામગીરી હવે મોટા પાયે હાથ ધરવામાં આવી છે, હજુ કયા કયા વિસ્તારો છે કે જ્યાં આ કાર્યવાહી થશે? જે રીતે સુરતના સિટી લાઇટ વિસ્તારની અંદર જે રીતે આગની ઘટના જે બની હતી અને ત્યારબાદ સુરત ફાયર વિભાગ દ્વારા જે હરકતમાં આવ્યું છે અને અલગ અલગ વિસ્તારોની અંદર જે મોલ, શોપિંગ સેન્ટર અથવા જીમ હોય છે અથવા તો હોટલોની અંદર જે ચેકિંગ કરવામાં આવી રહ્યું છે અને જે ફાયર સેફટી નથી હોતી તેમને જે સીલ કરવાની જે કામગીરી છે તે ફાયર વિભાગ દ્વારા છેલ્લા 2 દિવસથી કરવામાં આવી રહી છે। જ્યારે મનપા દ્વારા સેન્ટ્રલ ઝોનની અંદરથી 3 મેડિકલ સ્ટોર, 2 ગોડાઉન કોમ્પ્લેક્સ એમ ટોટલ 17 દુકાનો છે તે સીલ કરવામાં આવી છે। કતારગામની અંદર પણ ચારભુજા માર્કેટ છે તેની અંદર 68 જેટલી દુકાનોને સીલ કરવામાં આવ્યા છે। આમ સુરતની અંદર મોટા પ્રમાણમાં જે દુકાનો છે, જે હોટલો છે તે સીલ કરવામાં આવી રહી છે અને દંડની જે કામગીરી છે તે કરવામાં આવી રહી છે। પણ મહત્વની વસ્તુ એ સામે આવી રહ્યું છે કે જ્યારે પણ સુરતની અંદર મોટી આગની દુર્ઘટના બનતી હોય છે, લોકોના જીવ જતા હોય છે, ત્યારબાદ જ જે ફાયર વિભાગ છે તે હરકતમાં આવતું હોય છે। એટલે મહાનગરપાલિકાના જે અધિકારીઓ છે તે નિંદ્રામાં હોય, ઘોર નિંદ્રામાં હોય તે રીતના દ્રશ્યો છે તે સામે આવતા હોય છે, કારણ કે કોઈ તેમની જવાબદારી છે તે નક્કી નથી કરતા। જે રીતે પોલીસ બી તપાસ કરી રહી છે જે સિટી લાઇટ વિસ્તારમાં લાગેલા આગ મામલે, ત્યારે ફાયર અધિકારીઓ જે છે તે સુરત મહાનગરપાલિકાના ઝોન અધિકારી ઉપર જે આખો જે દોષનો ટોપલો છે તે નાખી રહ્યા છે અને એસએમસીના અધિકારીઓ જે છે તે ફાયર અધિકારીઓ ઉપર દોષનો ટોપલો નાખી રહ્યા છે। એટલે તમામ જે મહાનગરપાલિકાના અધિકારીઓને જે તે ફાયર અધિકારીઓ સામે કડકમાં કડક કાર્યવાહી થવી જરૂરી છે। જી આભાર બલદેવ। તો આ તમામ કડક હાથે કામગીરીની શરૂઆત થઈ ચૂકી છે, હજુ પણ વધુ એકમો ઉપર આ તપાસ ચાલશે અને જ્યાં પણ ગફલત જણાશે એ એકમને સીલ કરી દેવામાં આવશે। તો સુરતની અંદર અલગ અલગ ઝોનની અંદર આ કાર્યવાહી અત્યારે ફાયર બ્રિગેડે હાથ ધરી।